ના ના, તમારા ભાઈ માટે. ક્યારેક તો અમારી માટે બનાવો. આવું કરતા હોય ભાભી. તમને ક્યારે એમ થાય કે મારા ભાભીને વહેલા ઉઠીને હું ફૂંકતી ગયો ચા બનાવીને પીવડાવું? નહીં, મારા નણંદને તો બપોરે 10 વાગે ઉઠવો જોઈએ સવારમાં, અને પાછા ભાભી આ બનાવ્યું, ભાભી ઓલું બનાવ્યું, એમ કર્યા કરે. જો છે ને અહીંયા મારે રાજપાટ છે તો ભોગવી લેવા દો ને. કાલ સવારે કેવું હારું મળ્યું. એટલે તમારે હારે જવું છે? કેવું હારું મળ્યું એટલે? આમ તો હારું છે, હારે વહી જાય ને એટલે ગો જાય. મારે ઉપાધિ તો નહીં, હંધાય કામ મારે કરીને દેવા પડે એકલા હાથે. હાથે કરવા પડે હો. આ ઘરના વહુ છો, કઈ તમે શેઠાણી નથી. મને તેમ હતું કે મારી નણંદ બાંગડી ઉઠીને આવી છે એટલે મારી પાસે લાડ લેટ છે, અને મને કહે કે ભાભી લાવો શું કામ કરવું તમારે, હું તમને હંધુય કામ હથોહથ કરાવવા લાગુ. એટલે તો આવી હતી. આ તમે ચા બનાવો મેડા, નહીતર હું એમ કહેવા નથી કે આજે તમે આરામથી બેહો, બધું કામ કરી નાખીશ. અહીંથી નહીં દેખાય, બહાર જવું પડશે. હા હા, જવું જ પડશે. આજે આ સૂર્ય કઈ દિશામાં આવી ગયો, મારે જવું પડશે. કે આજ મારા નણંદબાઈએ મને એવું કીધું કે ભાભી તમે શાંતિથી બેસો, બધાય કામ હું કરી નાખીએ. એટલે હા, તબિયત તો સારી છે ને તમારી? હા એકદમ હારી છે. આ જો કામ કરાવું ને તોય તકલીફ ને કામ ન કરાવું તોય તકલીફ. તમને તો કેમ પોસવું મારે? હા તો હું તમે કોઈ દિવસ કઈ એક ખડીને 2 કટકા કરતા નથી ને, એટલે મને વિચાર આવે મારી સા બળી ન જાય ને તો સારું. પણ તમારા ભાઈ પાછા દેકારો કરશે. ભાભી તમે છે ને કેટલા હારા છો. તમે છે ને મારું કેટલું ધ્યાન રાખો છો. જો હું ઉઠું તોય તે મારા કપડા બપડા બધુંય તૈયાર રાખો. હા એને કેમ તમે હાચવો? એનથી વિશેષ તો તમે મને હાચવો છો. ભગવાન એટલો આભાર માનું છું ને કે મને તમારી જેવા ભાભી મળ્યા. મારા વાલા અને લેટકા નણંદબા, ભાભીનું શું કામ પડ્યું છે તમારે? તમે મને જરાક જણાવી દેશો? કેમ કે ભાભીને તમે આટલા માખણના લોંદા તો કામ સિવાય મારતા જ નથી. હવે શું લેવું છે? કઈ લેવું છે? ખરીદી કરવા જવું છે કે કોઈની ઘરે જવું છે? જે હોય ને એ જલ્દી ફટાફટ બોલવા માંડો. હાલો, મારી પાસે સવારમાં આવો ફાલતુનો બકવાસ કરવાનો ટાઈમ નથી. એટલે વખાણ કરીએ તો બકવાસ જ લાગે છે કે જતી રહો? ના લે, એમ નથી કહેતી કે બકવાસ કે વખાણ કે એવું કઈ. હા તો મને મારા નણંદની ખબર છે. લગ્ન કરીને આવ્યા ને એને 4-5 વર્ષ થઈ ગઈ. જ્યારે મારા નણંદને કંઈક મારું કામ હોય ને ત્યારે જે ઉંદરડીની જેમ કામ કરતી મારી પાસે આવે છે. બાકી તો ક્યાં ભાભી ક્યાં હોય, ભાભી ક્યાં પડી છે, ભાભી શું કરે છે, ભાભીએ ખાધું, કાંઈ પડી જ નથી હોતી ભાભીની. હવે જલ્દી બોલો, શું લેવું છે તમારે? બોલશો હવે? બોલવા દો તો બોલું ને. તમે 1 મિનિટ છે ને વચ્ચે કઈ બોલવાનો મોકો નથી દેતા. એમાં હું બોલે માણા કયો? તમે બોલી જાઓ પછી જ હું બોલીશ. હાલો. હા ભાભી, આ તમારો ભાઈ છે ને, હા તે એમ ન જોવાના શરમ આવે છે. મારો ભાઈ હાઈક દાળમાં કાઢું એવું લાગે. દાળ જ કાઢી એટલે હે ના હું મહિલા એમ નહીં. હવે તો જે હોય નહીં મને કયો, ફટાફટ બોલજો. હવે મારાથી રાહ નથી જોવાતી. તમે શું કહેવા માંગો છો નહીં એમ તો મને સમજણ પડી છે, પણ જરાક તમે ચોખ્ખો પડો ને. જો જે વાત હોય ને એ તમે મને ખુલ્લા દિલથી કહી દો. તમારા મનની અંદર જે પણ કાંઈ વાત હોય નહીં બોલી જાઓ. હાલો. હા તો વાત ઈ જ છે કે આ તમારા ભાઈ હારે મારું મન મળી ગયું છે. એટલે કે મારા ભાઈ તમને ગમે છે? હા, અને મારે ત્યાં જ લગ્ન કરવા છે. હા, વાત તમે મારા ભાઈને કરી છે? નહીં કરી હોય, નથી જ કરી, મને ખબર છે. બાકી તો મારા ભાઈ મને આવીને આ વાત કરી દે. જોવો બેન, તમને ખબર છે હું આ ઘરની વહુવારો છું, એટલે હું તમને સીધું તો હા ન પાડી શકું કે નહીં મારા ભાઈના તમારા લગ્ન થઈ જશે. આ વાતની જાણ મારે તમને કરવી પડશે, મારા બાપુજીને કરવી પડશે. અને બીજી વાત, તમને એ પણ ખબર છે કે ત્યાં મારા બા નથી. તમે લગ્ન કરીને જાશો ને તો ઘરની બધી જ જવાબદારી તમારા ઉપર આવશે. એટલે તમે બધી જવાબદારીને નિભાવી શકશો? શું ભાભી, હવે આ તો અહીંયા હું મોડી ઉઠું એનો મતલબ ઈ થોડી છે હારે જઈને આવું ના હું એવું નથી કહેતી કે તમે મોડા ઉઠો. એટલો તમારે મારી નણંદ ઉપર ભરોવો છે કે મારી નણંદ જે ઘરમાં જશે ને એ ઘરને ઉજળું જ બનાવી લેશે. પણ હા તો કહેવાય છે ને કે સાસુ વગરનું સાસરિયું એટલે લોઢાના ચણા ચાવવા જેવી વાત છે. વ્યવહારમાં બધી જગ્યાએ ઊભું રહેવું, ઘરની હંધી જવાબદારી ઉપાડવી. અને તમને તો ખબર છે કે ઘરે બા ના હોય, સાસુ ના હોય તો એ ઘરની શું હાલત હોય.
અને છતાં પણ જો હું છે ને તમારા ભાઈને આ વાતની જાણ કરીશ. તમારા ભાઈ હા પાડશે ને તો હું મારા બાપુજીને પણ આ વાત જઈને કરીશ. હા તો બસ મારે એટલું જ જોતું છે કે તમે ખાલી વાત તો કરો, આગળ શું થાય એ જોયું જાય. બાકી તમારા જેવા નણંદ જો મારા ભાભી થઈને આવતા હોય તો મને કેવી મજા આવી જાય. જેમ કે તમે અત્યારે મને હેરાન કરો તો હું પણ તમને ત્યાં આવીને હેરાન કરી શકું ને. શરરાય નહીં હો. કેમ 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 તું અમારે કઈ વાત જ નથી હલાવી, જવા દ્યો. અરે મસ્તી કરતી હતી, મસ્તી. ઈ તમારું જ ઘર છે ને જેમાં મારું ઘર છે હે? પછી ત્યાં આવીને હું પણ કહીશ કે ભાભી મારા માટે આ બનાવો, ભાભી મારા માટે પેલું બનાવો, ભાભી મને આ લઈ આવો, લે 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 ઉભા રહ્યો ઉભા રહ્યો. લીલ કરી પાણી પાવું પડે એમ છે. હવે પાણીનું બધું થઈ ગયું. હો તમને કહું આયા હું આયા બોલાવું છું તમને. હા બોલ બોલ લે. તું અહીંયા આવી હે કામ કરાવવા આવી? હાલે લે હાલે. સાનામના બેહો ને હવે ઘડીક ડાયરેક્ટ કામ કરાવવા આવી લ્યો સીધું. એ જો મને તો એમ હતું મારી ઘરવાળી આવી તો મને ઘડીક મદદ કરાવશે. હવે લીલ કરે તો ઢળી જશે, ડાળખા કાપી નથી કીધું. આ સોમાં હું બે છે ને તે પાછો વરસાદ ને પાછા કોણ છે આ તારી જેમ. હા બોલે લ્યો. હા. નહીં ખાવ બસ ખાવાનું બંધ કરી દે. અરે પણ ખાવાનું બંધ કરી દે, મને ખબર છે. ખાવાનું નથી કેતો, આ લીલ ગરીના ડાળખા. તમે શું બોલ્યા કે તારી જેમ કોડાઈ ગયા છે એટલે હું જાડી થઈ ગઈ છું ને. હા થોડી એટલે તમે મને ઈ જ કહેવા માંગો છો ને નહીં ખાવ, ખાવાનું બંધ કરી દે એટલે પાછી પતલી થઈ જાય. પછી ભલે ને માંદી પડું, પછી ભલે ને દાખલ કરવી પડે. હાશ આ તો સારું. હું બસ છે કેટલા એક મણ જોવે છે 15 દીમાં 2-4 મણ. ઓ હોય એટલા બધા મણ ઘઉં વચ્ચે મારે વરોદી નહીં કા ખાવા ઊંડો ઊંડો જોઈ છે ને પાછી ખાવાનું બંધ કરી દે. હું બસાવાની પડી છે, પાયડી ભૂખી રહી નથી પડી. જો મને ખબર આ તું કઈ ભૂખી રહી કેમ છો નહીં હે? આ શ્રાવણ મહિનાના હોમવાર સિવાય કોઈ દી ઉપાસ તો કરી નથી. દયા પાર્વતી કરી, કેવડાત્રીસ કરી, ફૂલકાચરી કરી, મોડાકાત કર્યા, વટસાવિત્રી કરી, 11 રહી, નિર્જળ એકાદશી કરી, પાખરિયા સોમવાર કર્યા, જીવંતિકામાના વ્રત કર્યા, એવરેજ જીવવ્રત કર્યા, બધુંય કર્યું. આ બધું ફળી ગયું કારણ કે વટસાવિત્રી કરી અને હું મળી ગયો. હા બધુંય બળી ગયું. અરે ફળી ગયો. તને આમ જો મારી જેવો છોકરો મળવો છે ને મુશ્કેલ છે હો. હા હા તમારે જેવો મળવો મુશ્કેલ છે. જવો તો ખરી કેવા મસ્તીના છો તમે નહીં. હા તો પછી ગાંડી પણ તું અહીંયા હું કામ આવી છે કે સમજાણું નહીં? અને મેં તને કેટલી વાર કીધું છે કે આ વાળ છે ને તું બાંધી રહે. આ તારી લટ્ટુ બધી નીકળ્યા કરે છે જ્યારે હોય ત્યારે તને 10 વાર કીધું છે કે અંબોડો વાળ લેવાનો, વાળ છૂટા નહીં રાખવાના. પછી પાછી નજર પડે છે, નજર બાંધ્યા કરવાની મારે ન કરી. હા તો ઉતારા કરવાની નજર. તમે આમે શું કામ ના છો? તમને તો કોઈ નજર લાગશે નહીં એટલે પછી મને તો નજર લાગવી જ જોઈએ ને કોક ને. તમારે ઉતારા કરવાની લીંબુ મરચા લઈને માથે. એમ કરીને મેણા મારી લે કે હું કાળિયો છું એમ કેવા માંગે છો મને ખબર છે. હું એવું કાંઈ કહેવા નથી માંગતી. તમે તમારા મનથી હંધી સમજતા હોય તો ભલે, બાકી મેં કોઈ દી નથી કીધું કે મારો ઘરવાળો કાળિયો છે એમ. હા કેતી જાય છે ને પાછી કે ના ના તમને વાત કરું છું, એક સ્વાભાવિક વાત કરું છું તમને કે હું નથી કહેતી કે મારો પતિદેવ કાળો કાળો છે એમ. તમે તમારા મનથી બાલ કોઈ દી કાળિયો કીધો છે? થોડા થોડા દૂધના પીંડા હા એમ માખણ જેવા છો. હવે હાય તમારો આભાર હો કે તમને બેહવાનું તો કહી દીધું. અમને તો સેજ કદર પણ આ તમને નથી. તમે તો કાળિયો કાળિયો ખીરા કરો આવી બધી વાત. કાળા સોવો તો કીધું ન્યા હું થઈ ગયું પણ આમે તમારું ઉલામનું નામ તો ઈ જ છે. તમારા ભાઈએ જોઈને જ નામ રાખ્યું હોય છે. મારા ભાઈએ નામ નથી પાડ્યું હો, મારા ભાઈએ નામ પાડ્યું છે મારું. મજાક કરું છું હવે. હા. તમે તો બે ઘડી મારે મજાક ય ના કરાય. અરે ગાંડી આ તું મજાક નહીં કરતો કોણ કરશે? પણ તું મને ઈ કે હું અહીંયા કામ કરતો હતો, અહીંયા આવીને મને બોલાવ્યો અને પછી રમે ત્યાં ચડી ગઈ. અહીંયા આવી શું કામ તું? બેહો પહેલા તમે શાંતિથી. જો બોલો બોલો. કોઈ પણ વાતને છે ને શાંતિથી સાંભળવાની હોય. હું હેડ્યું નાખું છું, શાંતિથી તો સાંભળું છું. હાલો બોલી જાઓ. માથું દુખે? એટલે મગજ જ નથી દુખવાનું ક્યાં વાત આવે કા? સો હવે હું છે ને જરાય મસ્તી મજાકના ઓલામાં નથી. હવે જો એક શાંતિથી વ્યવહારિક વાત કરવી છે મારે તમારી યારે, એટલે શાંતિથી વ્યવહારિક વાત. એ કાળુભાઈ હેડું તમારા ઘેર જઈને નાખો, મારા ફળિયામાં હેડું નાખતા રહ્યો. ભૈયા સાહેબ જાઓ. પણ એ ભલે નહીં બોલતો, આપણે એને બોલવા દે નહીં. અરે પણ જ્યારે વતી દેકારાનો પડકારા કરે શાંતિથી નથી બોલાતું. મારા દીકરા સિંદૂર પાઈ દેવાની જરૂર છે ને. અરે આ ડેલી ક્યાં આપણે ડેલી પાસે ક્યાં આપણા બાપાનું નામ લખ્યું છે અને લખ્યું હોય તો શું થઈ ગયું?
આ કાળા તડકાના રેડું નાખી થોડું હાલે. તું વાત કરીને ભાઈ જવા દે ને કેને ભાઈ. જો પેલા મને વસન આપો કે તમારી ઉપર આડું નહીં નાખો કે ગુસ્સે નહીં થાવ. આ મહારાજાનું અભય વચન છે. બધી વસ્તુમાં હું છે મજાક હવે. હા શાંતિથી કોઈ વાત સાંભળશો? હા બોલ. કાઈ નહીં રહે. ઘરની વાત છે, આપણા પરિવારની વાત છે, સાંભળશો? હા બોલ. હવે શાંત રહે બ્રો. નહીં મજાક કરવા બોલ. હું કેવું છું તારે? હા તમારા બેન છે ને લાઈટકા. હા મીઠી. હા તમારી બેન છે ને એને મારા ભાઈ સાથે લગ્ન કરવા છે. એમનું મન મળી ગયું છે એની સાથે. એટલે મારી બેન ને તારો ભાઈ ગમી ગયો. મારા ભાઈમાં ખોટ શું છે? તારા ખામી શું છે? ધંધો હારું કામે તો છે, કામકાજ કરે છે, કામ ધંધો કરે છે, પરિવારને હાચવે છે. હા જો હું ના નથી પાડતો. આ તારા ભાઈમાં કોઈ વાતની ખોટ નથી અને છોકરો હારો છે એમ હું ના નથી પાડતો. પણ આ બેનને આ બધું વિચારી કરીને પગલું ભર્યું છે ને મેં એને બધી વાતે સમજાવ્યા તો ખરી. મેં એને હાસી ઘટનાની પણ વાત કરી દીધી છે. પણ તો પણ તમારા બેન એવું જ કહે છે કે મારે તમારા ભાઈ હારે જ લગ્ન કરવા છે. એટલા માટે હું તમને વાત કરવા આવી. જો તમે હા પાડતા હોય ને તો હું મારા બાપુને જઈને વાત કરું તો મારા બાપુ અહીંયા આવીને બાપુજીને વાત કરે. હા પણ એમાં વાંધો એમ છે આ જો કે એ બેને લગ્ન થતા હોય તો સોનામાં સુગંધ ભરી જાય. હા અને જો એક કામ કર તું તારા બાપુને મળીએ હે અને પછી વડીલો વાત એની રીતે કરી લે. અને આ તો ગોઠવાતું હોય ને તો એમાં તો મારો રાજીપો જ છે. હે આમ તારો ભાઈ કાંઈ છોકરો ખરાબ નથી અને કમાય છે સારું. અને જો ભાઈ બેનને ગમતું હોય તો પછી આપણે શું કામ ના પાડવી જોઈએ? તો છે ને હું કાલ જ મારા બાપુ પાસે છે. આમ તો આ વાત છે ને મને મીઠી બેને 2-3 દી પહેલા જ કહી હતી પણ મારી હિંમત નથી હાલતી તમને કહેવા. પણ આજે મને થયું કે હિંમત કરીને કહી જ દઉં. નહીં તમે પાસે મારી પર આડું નાખો ને તમને એમ થાય તો કે તે જ સડાવી હશે મારી બેનને. વાહ 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 વાહ. સાડા પાણીએ ખ કાઢતા સારું આવડે. જાણે હું તો હાવત દીપડો હોય એમ. મારથી વાત ન કરાય, બીક લાગે. વાહ તમે બહુ બીવો છો. જાઓ હવે ચૂલે ચડો. જાઓ. થઈ ગયું છે રસોઈ હંધી થઈ ગઈ છે અને લઈને પણ આવી છું. સારું લ્યો હાલો તો ખાઈ લઈ. તો હું જાઉં ને મારા બાપુ પાસે કાલે? હા ભાઈ હા જઈ આવજે. કીધું તો ખરા હવે હે ના નથી પાડી મેં. અને ખીજાવાની વાતો છે ને ખોટું ન કરતી. ખાય હું ખીજાતો નથી. મોર થાવ. હાલો. એ ભગવાન. હાલે. જય શ્રી કૃષ્ણ બાપુ. હવે બેટા કેમ છો? મજામાં? હું તો એકદમ મજામાં છું પણ આ ઘણા દિવસે ને એ પાછી આમ અચાનક આ બાપુને તો કઈ મારી યાદ આવતી નથી. એકવાર દીકરીને સાસરે વડાવી દીધા પછી દીકરી કોણ નહીં? બાપને તો યાદ આવે પણ બાપ નવરો રહેવો જોવે ને. તારા હારિયામાંથી એમ થવું જોવે કે હાલો બાપ પાસે કેદુની નથી ગઈ તો હું આટો મારી આવું. ખાસ તો આવી જ ને હું તમારી પાસે. પણ મારા બાપુજીને તો કામ પહેલા દીકરી પછી છે એવું થયું ને. તમે એમ કીધું ને કે મને તો કામમાંથી નવરાઈ જ નથી મળતી. ઈ વાત નથી. આ ભાઈ જો ને ઈ એનું કામ કરતો હોય ને હું મારું કામ કરતો હોય. નવરો નો તો એમાં કઈ ટાઈમ રહેતો નથી આવવાનો. હા છે ને સાચું કહું ને તો હું ભાઈ માટે જ આવી છું અહીંયા આજે. તો જમાય ઈ બધી વાત પછી હાલ. જમાય શું કરે છે ઈ કે તમારા જમાઈએ મજા કરે ને હંધાઈ ઘેરે મજા કરે અને તમારા જમાઈએ યાદી પણ આપી અને એને એમ પણ કીધું છે કે મારા સસરાને કહેજે કે જમાઈ હાટો એની પાસે ટાઈમ હોય ને તો ઘડી કાંટો મારવા આવે રોકાવા એમ. જમાઈ નું નામ મેં લીધું તઈએ સંભાળ્યા તઈએ કે યાદી આપી. પેલા નતું કહેવાતું. ના ના કહેવાતું હતું ને પણ પેલા હું જે વાત કરવા આવી હોય એ વાત કરી દઉં ને પછી બીજી બધી વાત કરું મારા બાપુને. હા હા બોલ હું વાત કરવા આવી છું. પેલા આ ભઈલો કઈ ગયો એ કયો તમે મને? ઈ છે કે ઓલું ખાતર લેવા ગયો છે શહેરમાં. હા ઓલી જમનામાં છોકરી આવી છે એ વાત સાચી છે? પાછી રીહામણે બાપુ એલા ભાઈ જમના માની ક્યાં વાત કરે. ગામમાં 2-3 દીકરીઓ રીહામણે આવ્યું છે અત્યારે છે ને કોઈને કઈ ઘર જ નથી આગવા. જરા કઈ કે ને એટલે બસ આ હાલતું જ થાવું. મને એવું થાય છે થોડાક દી હું મારા બાપુ ત્યાં રહી આવું. બાધીને મહિનો દી ભાજીને અવાય કે આમ મળવા અવાય. ઘણી મસ્તી કરું બાપુ તમારી. બાકી તમારા મોઢા ઉપર તમને હસવું તો આવતું નથી એટલે કઈક તો મારે કરવું ને. હા એ વાત સાચી. આ તો પછી મને એવું લાગે હું આવી મારા બાપુને ગમતું નથી. જરા દાંત જ નથી કાઢતા તો દાંત નું ન હોય બેટા. આ કામનો ઠાકોડો એવો લાગે ને એટલે આ મોઢા ઉપર છે ને જરા કે ઉજાસ ન હોય. એટલે તમારા મોઢા ઉપર નો નૂર વહી ગયો. હવે આ તમારા મોઢા ઉપર જે નૂર છે એ પાછો આવી જાય એના માટે મસ્ત મજાની વાત કરું. ઘરને તો બધા કરતા સારું.
તો બાપુ ખોટું ના લગાડતા. નાના મોઢે મારે મોટી વાત તો ન કરાય, પણ આ તો મને જે મનમાં આવ્યું ને એ કહી દઉં છું. હા, પહેલા માટે છે ને મારી નણંદ છે એ કેમ રહેશે, એટલે કે મારા નણંદને છે ને હા મારો ભૈલો બહુ ગમે છે. એટલે તું અહીંયા મારી મજાક કરવા આવી છો કે સાચી વાત છે? હાવ સાચી વાત છે. મેં તમારા જમાઈને આ વાત કરી, એને હા પાડી. અરે બેટા, તો એનાથી રૂડું કીધું શું હોય કે ભાઈ તારી નણંદ જો આપણા ઘરમાં આવતી હોય અને એકાબીજે વર્ષોથી બધાને ઓળખીએ છીએ. એ જ વાત છે ને. અને તમને તો ખબર છે કે મારી નણંદનો સ્વભાવ કેવો છે, કેટલા ડાયા છે, કેટલા શાંત છે, અને આપણા ઘરને પણ હાચવી લે તો જ મેં હા પાડી હોય ને. પણ એકવાર તમે છે ને તો પણ ભૈલા હારે વાત કરી લેજો, એને પૂછી લેજો, જો એને કઈ વાંધો ના હોય ને તો. અરે ભાઈ ની બેટા, તને ખબર જ છે ને કે જ્યાં હું કહું ને ત્યાં એ હા પાડી દે. આપણે આપણા ઘરમાં અને આપણા ગામમાં એવો ક્યાં રિવાજ છે કે છોકરા છોકરી જોવે અને વળી એકાબીજીના સંબંધ કરે? ભાઈ કાંઈ નથી કેતો, પણ તું એમ કેશો કે તારી નણંદ ને ભાઈ ગમે છે તો એનો મતલબ એવો થાય છે કે ઈ સોરી સુટ કે ક્યાંક મળતા તો એવું લાગ્યું. મને પણ એવું જ લાગ્યું કે સીધા તો મારા નણંદ ભાઈ મને એમ ના કે, એટલે કદાચ એના ભાઈ વચ્ચે વાતચીત થતી હોય તો પણ બાપુ આપણે પૂછવું જરૂરી છે. કદાચ મારા નણંદને પણ એક તરફથી ભાઈ ગમતો હોય તો. હા, એ વાત સાચી છે. અને જો એકાબીજા બંને એકાબીજાને પસંદ કરતા હોય તો સોનામાં સૂરજ ભળી જાય એવું છે. અને હું તો પહેલેથી ઈચ્છતી હતી, સાચું કહું ને, કે મારી નણંદ આ ઘરમાં આવે તો આ ઘરે આપણું હચવાઈ જાય. હા, આ તો આપણે એકાબીજી રાજી ખુશીથી કરીએ છીએ એટલે વાંધો ન આવે. બાકી આ તો કેવું થાય, સામે સામે લગ્ન નથી કરતા અત્યારે લોકો, દીકરી દે ને દીકરી લે એવું થાય. પણ એમાં થોડો ઘણો કઈક વિખવાદ ઉભો થાય છે, પણ આમાં તો એકાબીજી રાજી ખુશીથી કરીએ છીએ એટલે એવો કઈ પ્રશ્ન. આપણા ઘરમાં તો મને ખબર જ છે કે કદાચ એકાબીજાને કોઈને બોલવાનું થાય ને તો એકાબીજા રિહામણે પાછા નહીં આવે. બાકી ઘણા ઘરમાં તો હોય, ખબર છે ને, કે ભાભીને બોલવાનું થાય ને રિહામણે આવે એટલે નણંદ પાસે એના બાપાની ઘરે આવી જાય. પણ અહીંયા તો એવો પણ કઈ પ્રશ્ન આવવાનો નથી આપણે, કારણ કે મારી નણંદ સમજુ છે અને તમારા જમાઈ તો ડબલ સમજુ છે. એનામાં તો આમ સમજણ થતી ઠોઈ ઠોઈને ભરી છે ને બાપુજીએ. હવે તો એક કામ કર, હું છે ને આજે જ આવું છું જમાઈને મળવા અને બધી વાત કરી લઉં છું. તું કહેશો કે હું મળીશું, પણ હવે આ જયારે સંબંધની વાત છે તો મારે મળવું તો પડે જ ને, કારણ કે એ ઘરના વડીલ જમાય છે. એટલે હું તમારા પાસે હેઠું જ આવી છું કે હું તમને વાત કરું ને તમારી જો મંજૂરી હોય ને તો તમે ત્યાં આવો અને વડીલ વાત કરી લ્યો. અમે તો હું બાપુજી છોકરા કહેવાય, એટલે અમે તો તમારા ખાલી કાન સુધી વાત પુગાડી શકીએ, વધારે તો વહીવટ ના કરી શકીએ, વધારે તો વ્યવહારમાં ના રહી શકીએ અમે. હા, એ વાત તારી સાચી, પણ બેટા એક કામ કર, ભાઈ છે ને વેલા જાગીને હોય ગયો છે ખાતર લેવા, અને હું જાગીને આયા બેઠો હતો. એ તારા બાપે સા નથી પીધી, દાદા રહોડામાં જા સા બનાય. હા, શું કહું ને બાપુજી, હું અહીંયા આવું ને એટલે મને મારા બાની પેલા યાદ આવે. આ મારા બા હતા ને તો હું અહીંયા આવતી ને એટલે આવતી પેલા આવીને મને ગળે લગાડતા અને ગળે મળતા ને એમ કહેતા કે મારો દીકરો આવી ગયો, મારો વાંડોડો આવી ગયો. પણ આ બા આવી ગયા ને એ પછી મને કોઈ કહેવા વાળું જ નથી રહ્યું કે મારી દીકરી આવી, મારી વાલીડી આવી, એવું કાંઈ. તું એવું મેણા મારમાં મેં તને કીધું હો, મારો દીકરો અચાનક ભૂલો પડ્યો. મેણા નથી મારતી બાપુજી, પણ તમને ખબર છે કે એક દીકરીના જીવનમાં એની માની કમી કોઈ પૂરી કરી ના શકે. ઈ તો બેટા છે જ ને, માએ માં ને બીજા વગડાના વાહ. ને મને એ પણ ખબર છે કે અત્યારે તમે ને ભાઈ કેટલા હેરાન થાવ છો ને, એટલે જ વેલા હાર છે ને ભાઈના લગ્ન કરાવી દેવાસમાં નણંદ તારે. એટલે હું તો એમ જ કહું છું કે જો બને ને તો તમે 1-2 દિવસમાં જ આવી જાજો. 1-2 દિવસમાં નહીં બેટા, આજે જ આવું છું. તો હારામાં હારું. તું સા બનાય, સા પીને આપણે નીકળીએ. હારું, હું તમને સાફ બનાવી દઉં અને રહોડું પણ વેરવિખેર પડ્યું હોય છે ને એ પણ સાફ કરી દઉં, મને ખબર જ છે. હા, જા. મને લાગે છે આ વાત જોતા જોતા હાંસ થઈ જાય તોય નહીં આવે. નહીં પડે હાંસ. હા, હવે તો આ લખણી નથી ગમતા. તું પેલા ઈ કે મને અહીંયા બોલાવ્યો હોકા. કઈક કારણ હશે તો જ બોલાવ્યા હશે ને. હા, કઈક ખીજાવાનું બાકી રહી ગયું હશે એટલે અહીંયા બેહાડીને મને નિરાતે ખીજાવવું હશે. હવે લગ્ન પછી ખીજાય. કોના લગ્ન પછી? એ આપણા. હે? ફરી બોલ. આપણા આપણા લગ્ન? હું વાત કરે છે હાચી? સપનામાં નહીં સાંભળો ને.
ઈ વાત કહેવા માટે તો બોલાવ્યા છે પણ સાંભળવું ક્યાં છે અને છટકો તો એવો લાગ્યો છે જેમ કે કેમ આપણે લગ્ન કોઈ થવાના જ ન હોય આવવાના તો હોય ને પણ મને કેમ ખબર કે શું વાત છે ને તું આ રીતના લગ્નની વાત કરી તો હરખ પદુરો થઈ ગયો છું ખબર નથી પડતી કે હું બોલવું ને હું ન બોલવું વાત તો એવી કરી છે કે મને તો એમ થયું કે હા હા પત્યું હા પતી ગયું ને તેથી સપનામાં જ છો હજી તો શરૂ થયું છે બતાવવાની વાત ક્યાંથી આવી શું મજાકિયા છો તમે ચાલે ઈ બધું મૂકો ને સાંભળો તમારા બાપુ છે ને હા ઈ મારા ઘરે આવ્યા હતા આપણા બંનેના લગ્નની વાત કરવા માટે હે હમ પછી પછી શું થાય મારા ભાઈ ભાભીએ કહી દીધું એ છોકરો કે એટલો બધો હારો નથી અને સંસ્કારી નથી તો પછી હવે એવા ઘરમાં અમે અમારી દીકરી કેમ દઈએ તંબુરો મારી બેન મારા વિશે કોઈ દી આવું ન બોલ હા આ તાર ભાઈ કીધું હોય તો ભલે બાકી મને ખબર છે ત્યાં સુધી મારી બેને તો મારા વખાણ જ કર્યા હોય ઓ મારો ભાઈ કહે છે ને એમ તેમ નથી કંઈક જાણતો હોય ને તો સાચું બોલતો હોય અને પછી મને પૂછ્યું બોલાવીને કે શું છે આ બધું તો મેં કીધું કે ભાઈ તમે કહેતા હોય સાચી જ વાત હોય ને તો આમાં હાસી વાત શું કહેવાય લગ્નની વાત મારા બાપા કરવા આવ્યા ને તારા ઘરેથી તો મારા અવગુણ બધાએ ગાયા હા તો શું કરશું હવે તો હવે ન કરતો તું મને ને કોઈ દી હું આવી તારા ભાઈ હારે વાત કરવા મોઢું તો જો કેવું થઈ ગયું છે હાવ એમ મરેલ ખો જેવું ધંધા તાવે હે તે હું કરું અરે ખુશ થઈ જાઉં ખુશ આપણા બે પરિવાર વચ્ચે વાત થઈ ગઈ છે અને હવે કંકુનાસ કરવાના છે તારી તો સાચની ઊભી નહીં રહે. નહીં હજી મારામાં શેડા ઓટાવાના બાકી છે હજી તો મારે કેટલાય કામ છે ને હવે તો કેટલાય કામ મારી માથે આવવાના છે હા આ હરખાઈ બહુ ગઈ બાપાને ઘેર જઈ એવી લાગે હા એટલે કાલ તો ગઈ હતી મારા બાપુજી પાસે તમને તો કેમ ખબર ના હોય એટલે આમ એ વાત કરી દીધી હોય ને આમ વૈયામાં ભરાણ ઉભરો એ બધું ઠલવી નાખ્યું એટલે આમ હરખાઈ ગઈ અને મારા બાપુજીએ છે ને જે વાત કરવા ગઈ હતી ને એ વાતમાં મારા બાપુજીએ હા પણ પાડી દીધી છે અને એ લગભગ આજે જ આવવાના છે મારા બાપુજી મળવા હા એ વાત સાચી આ તો તારા બાપા થોડા ના પાડે હે હા એને ખબર જ છે કે આ જમાઈ છે ને 100% હોનાનો માણસ છે આ એની દીકરીને હાંસવીને તો રાખે છે આમ હથેળીમાં રાખે એટલે જમાઈની બેનમાં કઈ ઘટતું જ ન જોઈએ કારણ કે સંસ્કાર તો જમાઈમાં કુટી કુટીને ભર્યા છે ને તારા બાપા ભાગશાળી છે હો હાસુ કહું ને તો બધા હાથમાં એને તો લાડવા છે આ જમાઈ આમ જો મહારાજાને રાજકુંવર જેવો મળ્યો અને હવે આ દીકરાની ભોવે તેને આમ જો કાંઈ ઘટે નહીં મળશે એ વાત તમારી સાચી છે મારા બાપાને બે હાથમાં લાડવા જ છે અને તમે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેહો બેહો બાપુજી તબિયત પાણી હારા હું પાણી ભરી આવું બાપુજી હાટુ પાણી નથી પીવું બેટા હા પણ હું એક વાત લઈને આવ્યો છું હા હવે અમને ખબર જ છે કે તમે હું વાત લઈને આવ્યા છો આ તમારી દીકરી છે ને બધી ચોખટ કરી જ નાખી છે આમ ઉતાવળી તો છે જ તે આ પેટમાં કઈ વાત તો રહે નહીં એને બધું કહી દીધું કે મારા બાપુને વાત કરી છે અને મારા બાપુએ હાય પાડી છે ને આજ બાપુજીને મળવા આવવાના છે હા તું કહી દીધું આ તમારે કાંઈ કહેવા જોગ્યું નહીં પણ તો તમારા તરફથી બાપુજી અમારા તરફથી આ હતી એટલે તો હું વાત લઈને આવી બાકી થોડી હું વાત લઈને આવી હોય સારું આમ સામે સામે લગ્ન કહેવાય પણ આ હામાં હામે જેવું ન કહેવાય કારણ કે આપણે એકાબીજી રાજી ખુશીથી કરીએ છીએ અરે આમ જુઓ બાપુજી આ તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી આ દુનિયામાં ઘણાના હામે હામાં થાય છે અને તૂટી જાય છે એટલે આપણા ઘરે એવું કોઈ દી નહીં થાય હે હા આપણા બે પરિવારને હપ એટલો છે હે એકબીજાને સમજી શીખી છે અને તમારી દીકરી ત્યાં ઘણા વર્ષથી અહીંયા છે એટલે એ અમારા ઘરને જાણે છે તો તમારી બેનનું ત્યાં તમારે ત્યાં ગોઠવું હોય ને અને મારી બેનના સંસ્કાર એને ખબર છે કેવા છે એટલે તમારે જરાય ઉપાધિ કરવાની જરૂર નથી કા એ તો મેં મારા બાપુજીને પહેલા જ કહી દીધું હતું કે મારા નણંદ છે ને હોમાં હોહરવા છે અંધાય કામમાં પૂગીને પાછા વળે એમ છે અને ઘરે સ્વર્ગની જેમ બનાવીને રાખશે એમાં તમારા જમાઈને જોવો જ છો ને શું વાંધો છે અથેળીમાં નથી રાખતા મને કોઈ દી કોઈ વાતની કમી આવવા દીધી કોઈ દી ફરિયાદ નહીં મોકો આવવા દીધો છે હા સારું છે અત્યાર સુધી અમે બાપ દીકરો છે ને આછે રોટલા ટિફિન ખાતા હતા આ તમારી બેન અમારા ઘરમાં આવે ને તે અમારે હાથ બાળવા તો મટે હું વાટ જોવાની હે આ કરો કંકુના અને આ મુહૂર્ત જોડાવી લે ઘડિયા લગન લઈ લે એટલે બધું તમારે આજે રોટલા ઘડવા માટે સારું તો હાલો હું મુહૂર્ત જોરાવી
ને તમને કેવરાવી બીજું હું કા તમારે હોય કોઈ ગોરદાદા ઓળખીતા તો તમે જોવરાવીને કેવરાવ્યું ઓ એ મુરત સંધુ અમે જોડાઈ લેવું પણ આમાં અહીંયા આવ્યા છો તો કઈ ચા પાણી પીધા વગર થોડું જવું આમ જા ચા પૂછ જા હા હું બનાવી આવું છું મને ખબર છે હા,